નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં સ્વચ્છતા અભિયાનની આડમાં તૂટેલા રસ્તાઓની ઉપેક્ષા. કસ્બા મસ્જિદથી સાંત બજાર, હુસેની ચોક, મોમનવાડા સુધીના માર્ગો પર ઢોળાતું પીવાનું પાણી નગરપાલિકા ક્યારે જાગશે? સમાચાર વિગતવાર જાણીએ તો સ્વચ્છ ભારત મિશન 11 વર્ષથી ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ઉત્સવના નામે વિજાપુરમાં શ્રમદાન અને સફાઈ કર્મીઓના આરોગ્ય ચકાસણી કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું. પરંતુ આ ચમકદાર કાર્યક્રમોની વચ્ચે શહેરના અંદરના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી રસ્તાઓ અને પીવાના પાણીની બગાડની ગંભીર સમસ્યાઓની સંપૂર્ણ ઉપેક્ષા થઈ રહી છે. સ્વચ્છ ભારત મિશન અર્બનના મિશન ડાયરેક્ટર શ્રી એમ નાગરાજન સાહેબે શહેરના મુખ્ય માર્ગોની મુલાકાત લીધી, પરંતુ કસ્બા મસ્જિદથી નીકળીને સાંત બજાર, હુસેની ચોક અને મોમનવાડા સુધીના વિસ્તારોના તૂટેલા રસ્તાઓ અને રસ્તા પર ઢોળાતા પીવાના પાણીની સમસ્યા પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આ વિસ્તારોના રસ્તાઓ એટલી ખરાબ હાલત છે કે શાળાએ જતા વિદ્યાર્થીઓ, વૃદ્ધો, બીમાર લોકો અને વાહન ચાલકોને રસ્તે પસાર થતી વખતે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વચ્છતા અભિયાનના નામે દાવા કરતું નગરપાલિકા તંત્ર આ ઉપેક્ષા સામે શું જવાબ આપશે તે લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. સાંત બજાર, કસ્બા મસ્જિદ, 4 રસ્તા, વિજાપુર સોડા સેન્ટર, હુસેની ચોક થઈને ચક્કર સુધીનો જાહેર માર્ગ છેલ્લા 7 વર્ષથી દયનીય હાલતમાં છે. દર બીજા દિવસે ઢોળાતું હજારો લીટર પીવાનું પાણી આ રસ્તાઓને વધુ દૂષિત અને જોખમી બનાવે છે, જેના કારણે આ માર્ગોની દુર્દશા વધુ ગંભીર બની છે. શાળાએ જતા બાળકો ખાડાઓમાંથી પસાર થતાં ઠોકર ખાઈ રહ્યા છે. વૃદ્ધો અને બીમાર લોકોને ચાલવામાં અસુરક્ષિત લાગે છે અને વાહન ચાલકોને તેમના વાહનોને નુકસાનનું ભય રહે છે. ચોમાસા પહેલાં વિજાપુર સોડા સેન્ટર સુધી શરૂ કરાયેલું જાહેર માર્ગનું કામ અધૂરું છોડી દેવાયું છે અને તેને પૂર્ણ કરવા માટે કોઈ નિશ્ચિત સમયસીમા જાહેર કરવામાં આવી નથી. આ અધૂરા કામને કારણે વરસાદમાં આ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને ઢોળાતું પીવાનું પાણી રસ્તાઓ પર વહીને સ્વચ્છતાના દાવાઓને હાસ્યાસ્પદ બનાવે છે. સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓનું કહેવું છે કે આ માર્ગો પરથી પસાર થવું જોખમી બની ગયું છે અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી વચ્ચે પણ આ સમસ્યાઓનું નિરાકરણ ન થતાં લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકોનો એક જ સવાલ છે કે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છ ઉત્સવના નામે મોટા કાર્યક્રમોનું આયોજન કરતી નગરપાલિકા આ મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ ક્યારે કરશે? મિશન ડાયરેક્ટર અને ભાજપના હોદ્દેદારોએ શ્રમદાન કર્યું, પરંતુ આ વિસ્તારોની મુલાકાત લઈને રસ્તાઓની દયનીય હાલતનું નિરીક્ષણ કર્યું હોત તો જવાબદારીની ખામી વધુ સ્પષ્ટ થઈ હોત. સ્થાનિક લોકોનું કહેવું છે કે આવા કાર્યક્રમ માત્ર દેખાડા માટે છે, જ્યારે વાસ્તવિક સ્વચ્છ અને સુરક્ષિત શહેર માટે નગરપાલિકા કોઈ નક્કર પગલાં લેતી નથી. નગરપાલિકા તંત્રએ આ સમાચારને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. રસ્તાઓનું ઝડપી સમારકામ, પીવાના પાણીના બગાડને રોકવા, ગટરોની સફાઈ અને અધૂરા કામો પૂર્ણ કરવા નિશ્ચિત યોજના જાહેર કરવી જોઈએ. જો આ સમસ્યાનું ઝડપી નિરાકરણ નહીં થાય તો લોકોનો રોષ વધુ તીવ્ર બનશે અને નગરપાલિકાની વિશ્વસનીયતા પર સવાલો ઊભા થશે. આજે સ્વચ્છતાની ઉજવણી કરીએ છીએ તો કાલે સ્વચ્છ, સુરક્ષિત અને મજબૂત વિજાપુરની દિશામાં નક્કર પગલાં લેવા જરૂરી છે. આ જ વિજાપુર નગરપાલિકાની સાચી જવાબદારી છે.